શું રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? શું રાજુ કરપડા કેસરિયા કરશે? આ સવાલ ફરી એકવાર ઉઠ્યો છે, કારણ કે રાજુ કરપડાએ આવતીકાલે એટલે કે બુધવારે 11 વાગે એક મોટી જાહેરાત કરવાના એંધાણ છે તે આપ્યા છે અને તેના બાદ આ સવાલ છે તે ઉઠી રહ્યા છે. આ જ મુદ્દે આ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યા બાદ સતત એ ચર્ચા થઈ રહી છે કે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે કે પછી ભારતીય જનતા પાર્ટી સાથે જશે. તેના બાદ કોંગ્રેસ દ્વારા તેમને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ સાથે તેમની એક બેઠક પણ થયેલી હતી. તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ રાજુ કરપડાને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બાજુ રાજુ કરપડા છે તે આ મુદ્દાને લઈને તેમણે અલગ અલગ બેઠકો કરી હતી અને અમારી સાથે પણ જ્યારે વાતચીત થઈ હતી ત્યારે તેમણે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે તેઓ હોળાષ્ટક પછી આ આખા મુદ્દા પરથી જે પડદો છે તે ઊંચકશે. અને આખરે હોળી ખતમ થઈ છે, હોળી પૂરી થઈ છે અને હોળાષ્ટક પૂરા થયા બાદ હવે રાજુ કરપડાએ એક જાહેરાત કરી છે, તમામ પત્રકારોને જાણ કરી છે. તે મુજબ આવતીકાલે એટલે કે બુધવારે તેઓ એક મોટી જાહેરાત કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તેના બાદ ક્યાસ લાગવાના શરૂ થયા છે કે રાજુ કરપડા કદાચ આવતીકાલે એટલે કે બુધવારે કેસરીયો ખેસ પહેરી શકે છે. તો આ મુદ્દાને લઈને રાજુ કરપડાએ અગાઉ પોતાના અલગ અલગ વિસ્તારોમાં બેઠક પણ કરી હતી, સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં, અને સભાઓ કરી હતી. સભામાં લોકોને પૂછ્યું હતું, ખેડૂતોને, પોતાના સમર્થકોને પૂછ્યું હતું કે તેઓ કયા પક્ષમાં જઈ શકે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે કે પછી કોંગ્રેસ સાથે જાય કે પછી અપક્ષ રીતે પોતે જે અત્યારે કામ કરી રહ્યા છે તે જ રીતે એકલા હાથે આ આખા જે ખેડૂતોના મુદ્દાઓને લઈને તેઓ આગળ વધી રહ્યા છે તે રીતે જ આગળ વધે. ત્યારે હવે લાગી રહ્યું છે કે રાજુ કરપડાએ ક્યાંક ને ક્યાંક એ નિર્ણય છે તે લઈ લીધો છે, જેની રાહ જોવાઈ રહી હતી. અને હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે જ્યારે રાજુ કરપડા એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે ત્યારે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી સાથે જાય છે કે કેમ. આપને યાદ કરાવી દઈએ કે રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો ત્યારે તેમણે આમ આદમી પાર્ટી પર ગોપાલ ઇટાલિયા પર કેટલાક આક્ષેપ લગાવ્યા હતા અને આંતરિક વિખવાદની વાત કરી હતી. તો સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ કેટલાક આરોપ છે તે રાજુ કરપડા પર લગાવ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે તેમની બેઠક છે તે હર્ષ સંઘવી સાથે એટલે કે નાયબ મુખ્યમંત્રી સાથે થઈ હોવાની પણ વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી. અને આ આખી ઘટનાક્રમ વચ્ચે રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે તેના સમર્થકો સાથે વાતચીત કરશે, તેમના સમર્થકોને પૂછશે કે આગામી સમયમાં તેઓ કયા પક્ષ તરફ પક્ષ સાથે આગળ વધે. અને હવે આ મુદ્દાને લઈને ટૂંક સમયમાં જ પડદો ઊંચકાશે તેવું લાગી રહ્યું છે, જેના બાદ ચોક્કસ કદાચ કાલે આપણને આ જે સમાચાર સ્પષ્ટતા આપણને મળી જશે કે રાજુ કરપડા છે તે આવતીકાલે કયા પક્ષ તરફ પોતાનો ઝુકાવ જે અત્યાર સુધી સ્પષ્ટ નથી રહ્યો તે હવે આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે 11 વાગતા આપણને માલુમ પડશે કે રાજુ કરપડા શું મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને? અમને આપના કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.